ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગઈકાલથી નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે ગરબાની રમઝટ પણ જામે ત્યારે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સુરતમાં મંદિરોમાં નવરાત્રિને લઈને અનેક આયોજનો કરવામાં આવ્યા છે તેમજ મંદિરોને રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે। નવરાત્રિ દરમિયાન પૂજા, હવન, મહાઆરતી સહિતના અનેક આયોજનો કરવામાં આવ્યા છે। પીપલોદ સ્થિત અંબિકા નિકેતન મંદિરે વહેલી સવારે મા અંબાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। જય માતાજીના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા। બીજી તરફ ભક્તોને પણ દર્શન માટે કોઈ અગવડતા ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબિકા નિકેતન મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે વહેલી સવારથી ભાવિક ભક્તોનો ધસારો શરૂ થઈ ગયો છે। આજે નવરાત્રી શરૂઆત થઈ છે, કઈ પ્રકારનો મંદિરે માહોલ છે અને કઈ પ્રકારે વ્યવસ્થા કરાઈ છે? આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે। ચંદ્રિકાબેન મકવાણ માતાજી નવરાત્રિની સવારથી લગભગ ભક્તોનો ધસારો 5 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે, પણ અમે 5:30 મંદિર ખોલ્યું છે અને ભક્તો માટે રેલિંગની સુવિધા કરી છે, પાણીની સુવિધા કરી છે। દરેક જગ્યાએ ભીડ નહીં લાગે એટલે આ વખતે અમે કાર્યાલયમાં પણ રેલિંગ લગાવી છે। ભક્તોને ઝડપથી દર્શન કરીને આગળ વધી શકે અને બાળકો એ લોકોના ઘણીવાર ખોવાઈ જાય છે તે અટવાય નહીં। શરદ નવરાત્રમાં આ નવરાત્રિમાં ભક્તોનો ધસારો વધારે હોય છે। એમાં પહેલું નવરાત્રમાં તો સાંજ સુધીમાં 50-1,000 માણસો આવે જ છે અને દર્શન કરી માના આશીર્વાદ લઈ ઝડપથી આગળ વધે છે। મા એ સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી। લગભગ 3 વાગ્યાથી ભક્તો લાઇનમાં બેસી ગયા હતા। અહીં ભક્તો માટે પાણી, રેલિંગ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત ગરમી ન લાગે તે માટેની સુવિધા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પડી જાય કે ચક્કર આવે તો તે માટેની પણ સુવિધા રાખવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।